પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ પહોંચ્યા અવસરે તેમણે મહાકુંભમાં પવિત્ર સંગમમાં પવિત્ર સ્નાન કર્યું। આ દરમિયાન તેઓ માતા ગંગાની પૂજા અર્ચના કરી। તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યા। જોઈએ આ ખાસ રિપોર્ટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા। અહીં મોદીએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે। સીએમ યોગી અને કેટલાક સંતો મહંતો પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળ્યા। તેઓ પ્રયાગરાજમાં લગભગ 2.5 કલાક રોકાયા। મોદી બોટમાં બેસીને યોગી સાથે સંગમ ઘાટ પહોંચ્યા હતા। તેમને ભગવા રંગના કપડાં પહેર્યા હતા। મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ સંગમમાં ડૂબકી લગાવી હતી। સંગમ સ્નાન કર્યા બાદ પીએમએ સૂર્યને અર્ઘ પણ અર્પણ કર્યું। આ દરમિયાન તેમના હાથમાં રુદ્રાક્ષની માળા પણ હતી। પીએમ મોદીએ લગભગ 5 મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે સૂર્યની પૂજા પણ કરી હતી। પીએમ મોદી સ્નાન કરવા સંગમ નોશ પર પહોંચ્યા હતા। યુપીના સીએમ યોગી આદિત્યનાથની સાથે સુરક્ષા જવાનો પણ તેમની સાથે હાજર જોવા મળ્યા હતા। વડાપ્રધાનને જોવા માટે સંગમના કિનારે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા। પીએમ મોદીએ સંગમ નોશ પહોંચતા પહેલા હાથ હલાવતા લોકોનું અભિવાદન કર્યું હતું। પીએમ મોદીને ધર્મ અને આસ્થાને લઈને અલગ અલગ દૃષ્ટિકોણ જોવા મળે છે। તેઓ ધાર્મિક સ્થળો પર ભક્તિમાં લીન જોવા મળે છે। સવારે પીએમ મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતા। બમરોલી એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ અને બંને નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે પીએમનું સ્વાગત કર્યું હતું। 54 દિવસમાં પીએમની આ બીજી મુલાકાત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાધુ સંતોને પણ મળ્યા હતા। પ્રયાગરાજના મહાકુંભમાં આ વખતે 144 વર્ષ બાદ એવો શુભ સમય આવ્યો છે જે ખૂબ જ શુભ છે। આ પ્રસંગે 39 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે। હવે આ ભક્તોમાં પીએમ મોદી પણ સામેલ થઈ ગયા છે। આ પહેલા પીએમ મોદી 13 ડિસેમ્બર 2024ના રોજ પ્રયાગરાજ આવ્યા હતા, જ્યાં તેમણે કરોડો રૂપિયાના પ્રોજેક્ટોનું શિલાન્યાસ પણ કર્યો હતો। મહાકુંભમાં જ્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે તે વિસ્તારો એનએસજી એસપીજીના કબજામાં લેવામાં આવ્યા હતા। મેજિસ્ટ્રેટ અને પોલીસ અને સાથે જ આરએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા। ગંગાના ઘાટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। શહેરથી લઈને મહાકુંભ મેળા સુધીના શકમંદોની તપાસ પણ કરવામાં આવી રહી છે। મોદીના આગમનના એક દિવસ પહેલા જ સીએમ યોગી મહાકુંભ પહોંચ્યા હતા અને તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું। મંગળવારે 75 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું। અત્યાર સુધીમાં 38 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે। બ્યુરો રિપોર્ટ, લવલીન કોર, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।